બોટાદ જિલ્લાના ગડ્ડાના માંડવધાર ગામે 24 તારીખના રોજ પિતા પુત્ર ઉપર 8 જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો તેનો વાયરલ વિડીયો પણ સામે આવ્યો છે। ગડા પોલીસ સ્ટેશનમાં પ્રકાશ હિંમતભાઈ ગડાદરા એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે 24 તારીખે માંડવધાર ગામે બસ સ્ટેન્ડ પાસે તેના પિતા પાણી ભરવા આવ્યા હોય ત્યારે સુરેશ ભૂપતભાઈ ભૂંગાણી, અમરત વલ્લભભાઈ ભૂંગાણી, વિનુ રાઘવભાઈ ભૂંગાણી, શૈલેષ અમરશીભાઈ ભૂંગાણી, સંજય વલ્લભભાઈ ભૂંગાણી, પરસોત્તમ કાળુભાઈ સરિયા અને કિશોર અમરશી ભૂંગાણીએ એક સંપ કરી અગાઉની ફરિયાદની દાઝ રાખીને પાઇપ ધોકા વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી। આથી પિતા પુત્રને ગંભીર ઈજાઓ થતાં ભાવનગર સર પી હોસ્પિટલમાં સારવારમાં છે ત્યારે ઘટનાનો વાયરલ વિડીયો સામે આવ્યો છે। કઈ જગ્યા રહ્યો? ગામ માંડવધાર। હા, યાદ કરીને બોલ। ગઢાદરા પ્રકાશભાઈ હિંમતભાઈ। કઈ જગ્યા રહ્યો? શું બનાવતો? રહેવાનું ગામ માંડવધાર, તાલુકો ગરડા, જિલ્લો બોટાદ। જૂનો આપણે જૂની અદાવતના લીધે પાડોશીમાં રહેતા હોય અને એનાથી નીકળવી એટલે અવારનવાર ગાળું બોલે ને એવું બધું, અહીંથી નહીં નીકળવાનું ને એવું બધું। એ જૂની અદાવતનો રાખ્યો કેસ આપણે કર્યા હોય ને, આપણે જે કેસ કરવી એટલે એ સામે એ જ કેસ કરે, આપણે સાચું કર્યો એ ખોટું કરે। આપણે 4 ના નામ લખ્યા હોય, જે આપણી પાસે રખડતા હોય કે આપણને ગાળું દેતા આપણે એ લખાવી, એ ખોટી રીતના લખાવે। અત્યારે બન્યું એવું કે અમે સાંજના સમયે ગામનું બસ સ્ટેન્ડ છે ત્યાં અમે પાણી ભરવા જતા હતા, બજરંગદાસ બાપાનું મઢી તરીકે ઓળખાય, ત્યાં મીઠું પાણી અમે ભરવા જતા હતા સાંજે 8:30। તો એ લોકો એને ખબર પડી ગઈ કે આ એકલા જાય છે એટલે એ 8-9 જણા પાછળ આવ્યા, આવીને સીધા હુમલો કરી દીધો। કેટલા જણા વાગ્યું? 2 ને શું નામ? મને ગઢાદરા પ્રકાશભાઈ હિંમતભાઈ અને મારા પપ્પાને હિંમતભાઈ બીજલભાઈ ગઢાદરા। કેટલા જણા હતા? 9 જણા, 9 થી 10 આજુબાજુ। શું નામ? સુરેશભાઈ ભૂપતભાઈ ભૂંગાણી, અમરતભાઈ વલ્લભભાઈ ભૂંગાણી, સંજયભાઈ વલ્લભભાઈ ભૂંગાણી, કિશોરભાઈ અમરસિંહભાઈ ભૂંગાણી, શૈલેષભાઈ અમરસિંહભાઈ ભૂંગાણી, વિનુભાઈ રાઘવભાઈ ભૂંગાણી અને ઉપેન્દ્રભાઈ રાઘવભાઈ ભૂંગાણી। પછી આપણે પરસોત્તમભાઈ કાળુભાઈ સરિયા। પોલીસ ફરિયાદ કરી આવી છે? પોલીસ ફરિયાદ કરી હતી પણ હજી આરોપી બધા ફરાર છે। 4 થી 5 દિવસ થયા। કઈ જગ્યા રહ્યો? શું બનાવજો? માંડવધાર, તાલુકો ગરડા, જિલ્લો બોટાદ। ભાવ શું બનાવજો? બનાવમાં એવું છે, જૂની અદાવતને ધ્યાનમાં રાખીને આ લોકોએ એક પ્લાન કરેલો, પપ્પાને જીવલેણ હુમલો કરેલો। જેમ કે પહેલાં એ બોલાચાલી થયેલી તો એના પર એકવાર કેસ પણ થયેલો તો એ પૂરો પણ થઈ ગયો। તો જૂની અદાવતને ધ્યાનમાં રાખીને પપ્પા અને ભાઈ ઉપર જ્યારે પાણી ભરવા ગયેલા, અમારા ગામના રોડ કાંઠે છે બાપા સીતારામની મઢી આવેલી છે ત્યાં પાણી ભરવા ગયેલા, તો આ લોકો 7 થી 8, 8 થી 9 લોકો એ આવીને ભાઈ અને પપ્પા ઉપર જીવલેણ હુમલો કરેલો। પપ્પા અને ભાઈને ગંભીર હાલતના ત્યાં પડેલા હતા। પછી મને ખબર નહોતી તો મને મારા દાદાનો ફોન આવેલો કે અહીંયા તારા પપ્પાને આવી રીતે વાગ્યું છે તો 108 બોલાવ્યું છે, તમે અહીંયા આવો। તો જેથી મને ઘટનાની જાણ થતાં હું તરત ઘટના સ્થળે પહોંચી ગઈ। ઘટના સ્થળે હું પહોંચી તો ત્યાં ઘણું બધું માણસો ભેગું થઈ ગયેલું હતું, તરત 108માં બોલાવ્યું। 108 બોલાવેલી ઓલરેડી હતી જ તે, તો એ પપ્પાને ને એને સારવાર માટે ગરડા હોસ્પિટલમાં લઈ જવામાં આવેલા। પછી મેં મીડિયાવાળાને પણ જાણ કરી દીધેલી, તો ત્યાં પણ મેં મીડિયાવાળાને બોલાવ્યા હતા। પછી ત્યાંથી અમને એવું કહેવામાં આવ્યું કે ભાવનગર હોસ્પિટલે જવું પડે એમ છે, કેમ કે ભાઈને માથામાં પણ વાગેલું હતું।